બિલ્ડર તુષાર ગેલાની આપઘાત મામલો. બિલ્ડર તુષાર આપઘાત કેસમાં નવા ખુલાસા. એસીપી ZR દેસાઈનું નિવેદન. 12 ફેબ્રુઆરીએ તુષારભાઈની દીકરીએ અરજી આપી હતી, જે અરજીના અનુસંધાને ગુનો દાખલ કરાયો. પૂનમ દ્વારા જે આર્થિક લાભો અને વ્યવહારો કરાય તેની તપાસ કરાઈ. છેલ્લા 2 દિવસથી તેની સ્કૂલની તપાસ ચાલી રહી હતી, જેમાં પૂનમબેન દ્વારા કોઈ ભાગીદારી ડીડ રજૂ કરી નથી. પૂનમબેનના બહેન પ્રિયાબેને બોલાવવા છતાં સાથ સહકાર આપતા નથી. તેઓએ ભાગીદારી ડીડ રજૂ કરી શક્યા નથી. CA મારફત આર્થિક વ્યવહારોની તપાસ કરાઈ, જેમાં કેટલાક આંકડા બહાર આવ્યા. પૂનમ ભદોરિયાએ છેલ્લા 6 વર્ષમાં 92 લાખ પગાર લીધો. તેમના અકાઉન્ટ શીટમાં કોઈ રેકોર્ડ નથી. શાળામાં તેમની હાજરી બાબતે કોઈ રેકોર્ડ નથી. શાળાની જવાબદારી બાબતે કોઈ પુરાવા મળ્યા નથી. પૂનમબેન દ્વારા તુષારભાઈ પાસેથી 35 લાખ ઇન્ટરેસ્ટ પેકે લીધા, જેના પુરાવા રજૂ કરી શક્યા નથી. 57 લાખ પોતાના પ્રોફિટમાં બતાવ્યા છે. ઉપરાંત માતા પિતા અને બહેન પ્રિયાનો પગાર બતાવ્યો છે, જેમાં વ્યક્તિ દીઠ 40 હજાર પગાર દર મહિને ચૂકવાતો. છેલ્લા 4 વર્ષમાં 35 લાખ પગાર ચૂકવવામાં આવ્યો, જે બાબતે પણ ખુલાસો આપવામાં આવ્યો નથી. શાળાની જવાબદારી અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. પૂનમબેન દ્વારા કોર્ટમાં માત્ર ભૌતિક પુરાવા રજૂ કરી શક્યા નથી. ડીડ તેઓ દ્વારા રજૂ કરવામાં આવી નથી. શાળામાં નફાની વહેંચણી 50-50%માં થતી. પૂનમ અને તુષારભાઈ વોટ્સએપ કોલ પર વાત કરતા બંનેના IDPR મંગાવવામાં આવ્યા છે. પૂનમબેનની અરજીની પણ તપાસ અમો કરી રહ્યા છીએ. તુષારભાઈની દીકરીનું નિવેદન અગાઉ લેવાયું છે. ફરીથી પણ નિવેદન લેવામાં આવશે. તુષારભાઈ અને તેમની દીકરી વચ્ચે પૈસા બાબતે ઘણી વાતો થતી. હજી પણ આર્થિક વ્યવહારોની તપાસ થશે. જે શાળા છે તેની કોઈ માન્યતા નથી. ગઈ તારીખ 12/2/2026ના રોજ તન્વીબેને આપેલ અરજી અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાય. જે ગુનાના ભાગરૂપે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં પૂનમબેન તરફથી જે આર્થિક વ્યવહારો અને જે આર્થિક ફાયદો લેવામાં આવેલો હતો તેની તપાસ આગળ કરેલ. જેમાં છેલ્લા 2 દિવસથી તેમની સ્કૂલની તપાસ ચાલી રહેલ હતી, જેમાં પૂનમબેન પોતે કોઈ ભાગીદારી ડીડ અમારી સમક્ષ રજૂ કરેલ નથી, તથા તેમના બેન પ્રિયાબેનને પણ વારંવાર બોલાવવા છતાં તેઓ અમારી સમક્ષ હાજર થયેલ નથી. પરંતુ ગઈકાલે તેમણે કોર્ટમાં અરજી આપેલ છે. તેમાં મેન્શન કરેલ છે કે અમારી પાસે ભાગીદાર ડીડ છે, જે પોલીસ પાસે અત્યાર સુધી આવેલ નથી. પરંતુ સ્કૂલના જે પણ ખર્ચા, આવક અને નફાની વહેંચણી એ CA મારફતે 2 દિવસથી વેરીફાઈ કરતા કેટલાક આંકડાઓ સામે આવેલા છે. જેમાં પૂનમબેને કુલ્લે 92 લાખ રૂપિયા પગાર લીધો છે 6 વર્ષમાં, જે તેમના એકાઉન્ટ શીટમાં મતલબ સ્કૂલમાં કોઈ રેકોર્ડ નથી. તેમની હાજરી બાબતે કોઈ રેકોર્ડ નથી કે તેમની જવાબદારી બાબતે કોઈ પણ પ્રકારનું રેકોર્ડ સ્કૂલ તરફથી પણ અમને મળેલ નથી. તથા તેમને 35 લાખ રૂપિયા ઇન્ટરેસ્ટ પેટે લીધા છે. તો તેનો પણ ખુલાસો કરી શકેલ નથી કે કયા મૂડીના ઇન્ટરેસ્ટ પેટે તેઓ 35 લાખ રૂપિયા લીધા છે. અને ભાગીદારીના ભાગરૂપે તેમને 57 લાખ રૂપિયા જેટલી રકમ પોતાના પ્રોફિટમાં બતાવેલી છે. છેલ્લા 6 વર્ષની 57 લાખ 57 લાખ રૂપિયા પ્રોફિટ રૂપે બતાવેલી છે. આ તેમની વ્યક્તિગત વાત થઈ. આ ઉપરાંત તેમણે તેમના માતાનો પગાર ઉધારેલ છે, તેમના પિતાનો પગાર ઉધારેલ છે, અને તેમના પ્રિયાબેન જે શિક્ષક તરીકે બતાવેલ છે તેમનો પણ પગાર દર મહિને દરેક વ્યક્તિના એકાઉન્ટમાં 40,000 રૂપિયા લેખે છેલ્લા 4 વર્ષથી જાય છે, જેનો આંકડો અંદાજિત 35 લાખ રૂપિયા જેવો થાય છે. જે બાબતે પણ પ્રિયાબેન કે પૂનમબેન તરફથી કોઈ પણ પ્રકારનો ખુલાસો આપવામાં આવેલ નથી. પ્લસ તેમનું શૈક્ષણિક સંસ્થામાં શું રોલ હતો, તેમની શું જવાબદારી હતી, કે તેમનું હાજરી રજિસ્ટર પણ ચેક કરતા આ પૈકી કોઈનું નામ મળી આવેલ નથી. જે બાબતે તેમના તરફથી કોઈ સ્પષ્ટતા થયેલ નથી. અને બાકીના વ્યવહારો બાબતે આર્થિક રીતે જે પણ થયેલા છે તેની તપાસ ચાલુ છે. અને પૂનમબેન અત્યારે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. પ્રિયાબેનને છેલ્લા 3 દિવસથી બોલાવવા છતાં પણ પોલીસ રૂબરૂ આવતા નથી. જેથી આગળ તે શું કહેવા માંગે છે કે શું કરવા માંગે છે તે એમના નિવેદન પરથી વધારે સ્પષ્ટ થશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.